માત્ર ગલકાનું નામ જ સાંભળીને મોઢું બગાડી દેતા લોકો પણ આંગળા ચાટતા રહી જશે જો મારી આ રીતે ગલકાનું શાક બનાવશો તો. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં મળતા અને અનેક ગુણોથી ભરપૂર એવા ગલકાનું શાક બનાવવાના છીએ. આમ તો રેગ્યુલર સિમ્પલ રીતે બનતું ગલકાનું શાક બાળકો અને અમુક મોટાઓને પણ નથી ભાવતું હતું, પણ આજે આપણે આ રેગ્યુલર શાકમાં થોડુંક ચેન્જીસ કરીને બનાવીશું, જેથી આ શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. જેથી બાળકો તો શું, મોટા પણ એમ નહીં કહે કે મને ગલકાનું શાક નથી ભાવતું, અને આ શાક ઘરમાં બધાનું જ ફેવરેટ બની જશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગલકાનું શાક બનાવવા માટે મેં આ 500 ગ્રામ જેવા ગલકા લીધા છે. તેને પાણીથી એકવાર સરસ એવા ધોઈ લીધા છે. હવે ગલકાને આ રીતે આગળનો અને પાછળનો ભાગ આપણે નીકાળી દઈશું. હવે આ ગલકાને આપણે આ રીતે પીલરની મદદથી તેની ઉપરની સ્કિન નીકાળી લેવાની છે. તો આ જ રીતે આપણે બધા જ ગલકાની આ રીતે ઉપરની સ્કિન નીકાળી અને તૈયાર કરી લઈશું. તો અમુક શાક એવા હોય છે જે આપણને નામથી જ નથી ભાવતા હોતા, જેમ કે ગલકા, તુરિયા, દૂધી, કારેલા વગેરે શાક આપણને નામથી જ નથી ભાવતા હોતા, પરંતુ આ રેગ્યુલર શાકમાં આપણે થોડાક ચેન્જીસ કરીને બનાવીશું તો આપણા શાક એકદમ ટેસ્ટી બને છે અને બાળકો પણ એકદમ ખુશી ખુશી આ શાક ખાઈ લે છે. તો આ રીતે આપણે બધા જ ગલકાને છીલી અને તૈયાર કરી લઈશું. હવે આ ગલકાના આપણે ઝીણા ઝીણા પીસ કરવાના છે. જે રીતે તમને નાના કે મોટા પીસ કરવા હોય તે તમે કરી શકો છો. તો આ રીતે મેં થોડાક નાની સાઇઝના પીસ કર્યા છે. તો આ રીતે આપણે બધા જ ગલકાને કટિંગ કરી અને તૈયાર કરી લેવાના છે. હવે આ શાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે લસણ મરચાંની ચટણી બનાવીને તૈયાર કરી લઈશું. તો તેની માટે મેં એક ખલની અંદર 8 કળી જેવું લસણ ઉમેર્યું છે. આ લસણ આપણું ફટાફટ વટાય એટલે તેની અંદર આપણે થોડુંક મીઠું ઉમેરી દઈશું અને લસણને આપણે સરસ એવું વાટીને તૈયાર કરવાનું છે. લસણ આપણું થોડુંક વટાય એટલે તેની અંદર આપણે 1.5 ચમચી જેવું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું. ફરીથી આપણે આ ચટણીને વાટી લેવાની છે. હવે આ ચટણી સરસ એવી વટાય એટલે તેની અંદર 1 ચમચી તેલ ઉમેરી દેવાનું છે અને ફરીથી આપણે ચટણીને વાટી અને તૈયાર કરી લઈશું. તો આપણી સરસ મજાની લસણ મરચાંની ચટણી બનીને તૈયાર છે. તેને સાઈડમાં રાખી દઈશું. હવે એક પેનની અંદર મેં 5 મોટી ચમચી ભરીને સિંગદાણા લીધા છે. સિંગદાણાને આપણે થોડાક શેકી લેવાના છે. સિંગદાણા આપણા થોડાક શેકાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ગેસને બંધ કર્યા પછી આપણે તેની અંદર 2 મોટી ચમચી ભરીને તલ ઉમેરવાના છે. પેન આપણું થોડુંક ગરમ હશે એટલે તલ પણ આપણા સરસ એવા શેકાઈ જશે. હવે આપણી આ બંને વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ જાય એટલે તેને આ રીતે ખલની અંદર થોડીક દરદરી વાટી લેવાની છે. તો આ રીતે મેં થોડીક દરદરી વાટી એને તૈયાર કરી લીધી છે. તમે મિક્સર જારની અંદર પણ પીસીને તૈયાર કરી શકો છો. હવે આ એક મોટી સાઇઝના ટામેટાના મેં ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. હવે એક પેનની અંદર આપણે 3 મોટી ચમચી ભરીને તેલ ઉમેરવાનું છે. તેલ આપણું થોડું ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું ઉમેરવાનું છે. હવે તેની અંદર આપણે થોડીક હિંગ ઉમેરવાની છે. હવે તેની અંદર આપણે જે ટામેટાં ઝીણા કટિંગ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. આ એક મોટી સાઇઝનું ટામેટું લીધું છે મેં. હવે આ ટામેટાને આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે સાંતળી લેવાનું છે. ટામેટું આપણું થોડુંક સંતળાય એટલે તેની અંદર 1 ચમચી ભરીને હળદર પાવડર એડ કરીશું. 1 નાની ચમચી ભરીને આપણે હળદર પાવડર એડ કરવાનો છે. હવે તેની અંદર જે આપણે ગલકા ઝીણા કટિંગ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે. બધી જ વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લઈશું. હવે આ ગલકા આપણા એકદમ ફટાફટ કૂક થઈ જાય તેની માટે આપણે 1 નાની ચમચી ભરીને મીઠું એડ કરી દેવાનું છે, અથવા તો ટેસ્ટ મુજબ આપણે તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે. તેને પણ આપણે આ રીતે હલાવી અને સરસ એવું મિક્સ કરી લઈશું. હવે પેનને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આ શાકને આપણે થવા દઈશું. 7 મિનિટ પછી આપણે શાકને ખોલી અને ચેક કરીશું. હવે તેની અંદર જે આપણે લસણની ચટણી બનાવીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું. તેની સાથે આપણે તલ અને સિંગદાણાનો જે દરદરો ભૂકો કરીને રાખ્યો હતો તે પણ ઉમેરી દઈશું. તેની સાથે આપણે 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. હવે આ શાકને થોડુંક ખાટું મીઠું બનાવવા માટે તેની અંદર થોડો ગોળ ઉમેરવાનો છે. અડધી નાની ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું. હવે બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે તેને સાંતળી લેવાની છે, જેથી આપણી લસણની પેસ્ટ પણ તેલની અંદર સરસ એવી સંતરાઈ જશે અને મસાલા પણ સરસ એવા સંતરાઈ જશે.
હવે આપણા મસાલા અને લસણની પેસ્ટ સરસ એવી સંતળાઈ જાય એટલે જે ખલની અંદર આપણે લસણની પેસ્ટ વાટી હતી તે જ ખલની અંદર આપણે 2 થી 3 ચમચી જેવું પાણી ઉમેરી અને આ પાણી આપણે શાકની અંદર એડ કરી દેવાનું છે. હવે ફરીથી આપણે આ રીતે શાકને હલાવી અને સરસ એવું મિક્સ કરી લઈશું. હવે આ શાકને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે આપણે ફરીથી થવા દઈશું. હવે શાક આપણું થાય છે ત્યાં સુધી શાકની જોડે ખાવા માટે અત્યારે મેં જુવાર બાજરીનો રોટલો કર્યો છે. તમે આ શાકને પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. તો મેં આ રીતે જુવાર બાજરીના રોટલાને બનાવી અને તૈયાર કરી લીધો છે. સ્પેશિયલી આ શાકને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. હવે તાવડી આપણી ગરમ થઈ ગઈ છે તો રોટલાને શેકવા માટે આપણે તાવડીની અંદર રાખી દઈશું. હવે 5 થી 7 મિનિટ પછી આપણે શાકને ખોલી અને ચેક કરીશું. તો શાક આપણું સરસ એવું કૂક થઈને તૈયાર છે. લાસ્ટમાં તેની અંદર આપણે થોડાક લીલા ધાણા ઉમેરી દઈશું. ધાણાને પણ આપણે આ રીતે સરસ એવું હલાવી અને શાકની અંદર મિક્સ કરી લેવાના છે. તો આપણું એકદમ અલગ જ રીતથી બનતું ટેસ્ટી ચટાકેદાર એવું આપણું ગરમા ગરમ ગલકાનું શાક બનીને તૈયાર છે. સાથે આપણે શાકની સાથે ખાવાની મજા પડે એવો આપણો ગરમા ગરમ રોટલો પણ બનીને તૈયાર છે. તો આજે હું તમને મારા પોતાના એક્સપિરિયન્સથી કહું છું ફ્રેન્ડ્સ, આ શાકને તમે જુવાર બાજરીના રોટલા સાથે ખાઈને જોજો, ખૂબ જ મજા આવશે. તો આપણો સરસ મજાનો એવો ગરમા ગરમ જુવાર બાજરીનો રોટલો બનીને પણ તૈયાર છે. તો ગરમા ગરમ શાક અને રોટલાને આપણે સર્વ કરી દઈશું. હાથેથી થેપીને જુવાર બાજરીનો રોટલો પરફેક્ટ કઈ રીતે બનાવો તેની રેસીપી પણ તમારે જોઈતી હોય તો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તેની રેસીપી પણ હું તમારી જોડે શેર કરીશ. અને આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.